સારું ચાલો નોકરીએ જાઉં છું અને આપણે ફરવા જવાનો પ્લાન કેન્સલ થયો. કેમ? કેમ કે આજે પપ્પા ગામડેથી આવવાના છે એટલે. સારું ચાલ. કાંઈ ગયો દેવ બટા? આવી ગયા દાદા. હું કરતો તો મારો દીકરો? હું લેવા દાદા મારી આટું. આવી ગયા એમ ને? હાલે ઊભો થા, આની જેવું ગામડિયું નથી થવાનું આપણે. આ ડોહાને અત્યારે જવાનું થયું, મારો ફરવા જવાનો બધો પ્લાન કેન્સલ કરી નાખ્યો. પપ્પા અહીંયા કેમ? પપ્પા અહીંયા શું કરો છો? કાંઈ નહીં બેટા, મને અહીંયા નહીં પાવે, હું દેહમાં પાછો ઉયો જાઉં. ના પપ્પા કાંઈક તો થયું જ છે, કયો ને શું થયું? બેટા આ ડોહાને અત્યારે જવાનું થયું, મારો ફરવા જવાનો બધો પ્લાન કેન્સલ કરી નાખ્યો. કઈ નહીં પપ્પા, હું કંઈક કરું છું. મમ્મી માસીનો ફોન આવ્યો. હા બેન બોલ ને. આપણે પપ્પાના ઘરે જવાનું છે. કેમ? આપણા ભાઈએ મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય લીધો છે. એમ ક્યાંથી મૂકવા જતો તો? મિલકત મળી ગઈ એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના. એવું તારા બેનને ફોનમાં કહેવાનું છે, બરોબર? હાલો તો ફટાફટ, આપણે મારા પપ્પાને ઘરે જવું છે. કઈ નહીં, સારું ચાલ જઈએ. મમ્મી ઉભા રહ્યો તો. બેટા શું થયું? આપણે પણ દાદાને ખેતી કરીને ઘર લઈ દીધું. તે મેળા માળીને સવારે કાઢી મૂક્યા. એમાં મામા કાઢી મૂકે, એમાં નવીનું. પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં બેટા, હાલ્યા રાખે.